પવિત્ર એવો શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે આપ બધાના ખૂબ જ આગ્રહને લઈને આજે આપણે શ્રાવણ મહિનામાં પોતાના ઘરે અને પોતાની જાતે સ્વહસ્તે શિવ પૂજા કરવાની સંક્ષિપ્ત વિધિ સરળ શ્લોકો દ્વારા અહીંયા રજૂ કરી રહ્યા છીએ. આશા રાખું છું કે આ વિધિ આપ સૌને શિવ પૂજાના આ કાર્યમાં ખૂબ જ ઉપયોગી થશે. હવે સર્વપ્રથમ તો પૂજા માટે જરૂરી એવી સર્વ સામગ્રી તૈયાર કરી લેવી. પ્રાતઃકાળે સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ વસ્ત્રો પહેરી પૂર્વાભિમુખ આસન પર બેસી ઘરમાં જે ચલ શિવલિંગ હોય એને બાજટ પર સારું આસન મૂકીને પધરાવી એની સામે આ પ્રમાણે સર્વ પૂજા સામગ્રી દ્રવ્ય વગેરે રાખી દઈ અને પછી પૂજા કાર્યની આપણે શરૂઆત કરવી. પ્રથમ આપણે દીપ પ્રાગટ્ય કરીશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિર્વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. દીપ જ્યોતિર પરબ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર નમોસ્તુતે. ડાબા હાથ વડે એક ચમચી પાણી લઈને જમણો હાથ થાળીમાં ધોઈ દેવાનો. હંમેશ માટે દીવો કર્યા પછી હાથ ધોઈ દેવો પડે. હસ્તે જલમાદાય હસ્ત પ્રક્ષાલનમ. ડાબા હાથ વડે એક ચમચી પાણી લઈને જમણો હાથ થાળીમાં ધોઈ દો. પછી ડાબા હાથ વડે જમણા હાથમાં એક ચમચી પાણી લઈને 3 વખત આચમન કરવું. ઓમ કેશવાય નમઃ પી જાઓ. ઓમ નારાયણાય નમઃ પી જાઓ. ઓમ માધવાય નમઃ પી જાઓ. ત્યારબાદ ફરી એક ચમચી પાણી લઈને હાથ ધોઈ નાખવા. હવે બે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં 11 વખત ઓમ નમઃ શિવાય નો જાપ કરીશું. ઓમ નમઃ શિવાય. 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 હવે સર્વદેવ નમસ્કાર કરીશું. બે હાથ જોડી નમઃ શબ્દ આવે ત્યાં નમસ્કાર કરો. ઓમ શ્રીમન મહાગણાધિપતય નમઃ. ઓમ શ્રી ઇષ્ટ દેવતાભ્યો નમઃ. ઓમ શ્રી કુલ દેવતાભ્યો નમઃ. ઓમ શ્રી ગ્રામ દેવતાભ્યો નમઃ. ઓમ શ્રી સ્થાન દેવતાભ્યો નમઃ. ઓમ શ્રી વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. ઓમ શ્રી લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ઓમ શ્રી ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. ઓમ શ્રી સચિપુરંદરાભ્યામ નમઃ. ઓમ શ્રી માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. ઓમ ગુરુભ્યો નમઃ. ઓમ પરમ ગુરુભ્યો નમઃ. ઓમ પરમેષ્ઠી ગુરુભ્યો નમઃ. ઓમ પરાત્પર ગુરુભ્યો નમઃ. ઓમ શ્રી સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. નિર્વિઘ્નમસ્તુ. હવે ગણપતિ દાદાનું ધ્યાન ધરીશું. ઓમ સમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિક્ટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનનઃ. દ્વાદશૈતાनि નામાनि યઃ પઠેત શૃણુયાદપि
विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटश्चैव विघ्नस्तस्य न जायते। शुक्लांबरधरं देवं शशिवर्णय चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। हरि ओम श्री सिद्धि बुद्धि से श्रीमन महागणाधिपतये नमः। હવે એક ચમચી પાણી પકડી રાખી શિવ પૂજનનો સંકલ્પ કરવો। मासोत्तम मासे शुभकारे श्रावण मासे शुक्लपक्षे प्रथमातिथौ सोमवासरे प्रातः काले श्री सांब सदाशिव प्रीत्यर्थे यथा ज्ञानेन यथा मिलितोपचार द्रव्ये ध्यानम आवाहन आदि षोडशोपचारे शिव पूजनम अहम करिष्ये। चमचीमाનું પાણી થાળીમાં છોડી દેવું। હવે હાથમાં ફૂલ ચોખા રાખી મહાદેવજીનું ધ્યાન ધરવું। शान्ताकारं शिखरशयनं नीलकण्ठं सुरेशं विश्वाधारं स्फटिकसदृशं शुभवर्णं शुभांगं गौरीकान्तं कमलनयनं योगिवीर्ध्यानगम्यं वन्दे शम्भो भवभयहरं सर्वलोकैकनाथं। श्री सांब सदाशिवाय नमः। ध्यानार्थे गंधाक्षर पुष्पं समर्पयामि। हाथમાં રહેલા ફૂલ ચોખા મહાદેવજીને ચડાવી દો। હવે હાથમાં 2 દાણા ચોખા પકડી રાખી મહાદેવજીનું આવાહન કરીશું। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। आगच्छ भगवन् देव स्थाने चात्र स्थिरो भव। यावत् पूजां करिष्येऽहं तावत् त्वं सन्निधौ भव। श्री सांब सदाशिवाय नमः। आह्वानार्थे अक्षतान् समर्पयामि। हाथમાં રહેલા ચોખા ભગવાનને અર્પણ કરો। હવે હાથમાં પુષ્પ રાખી મહાદેવજીને આસન આપવાનો ભાવ કરવાનો છે। રમ્ય સુશોભનમ દિવ્યમ સર્વસૌખ્યકરમ શુભમ આસનમ ચ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર। શ્રી सांब સદાશિવાય નમઃ। આસનાર્થે પુષ્પમ સમર્પયામિ। હાથમાં રહેલું પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરો। હવે 1 ચમચી પાણી પકડી રાખી ભગવાનના પગ ધોવાનો ભાવ કરવાનો છે। ઉષ્ણોદકં નિર્મलं ચ સર્વસૌગંધસંયુક્तं પાદપ્રક્ષાલનાर्थाय दत्तं ते प्रतिगृह्यताम्। श्री सांब सदाशिवाय नमः। पाद्योपाद्यं समर्पयामि। हाथમાં જે ચમચી જળ છે તે ભગવાનને અર્પણ કરો। હવે આચમનીમાં જળ લઈ તેમાં ચંદન અને પુષ્પ રાખી મંત્ર પૂરો થયે મહાદેવજીને અર્ઘ્ય આપવાનું। अर्घ्यगृहाण देवेश गन्धपुष्पाक्षतैरितं गृहाण भगवन् शम्भो प्रसन्नो वरदो भव। श्री सांब सदाशिवाय नमः। हस्त्योर्घ्यं समर्पयामि। आत्मनिमा रहेલું ચંદન પુષ્પવાળું જળ ભગવાનને પધરાવો। હવે 1 ચમચીમાં શુદ્ધ જળ લઈ ભગવાનને આચમન કરાવવાનો ભાવ કરો। सर्वतीर्थ समायुक्तं सुगंधिं निर्मलं जलम् आचम्यतां मया दत्तं गृहाण परमेश्वर। श्री सांब सदाशिवाय नमः। आचमनं समर्पयामि। आचमनीમાં રહેલું જળ ભગવાનને અર્પણ કરો। હવે ભગવાનને સ્નાન કરાવવાનો ભાવ રાખી
શિવલિંગ પર જળધારા કરવી. ગંગા સરસ્વતી રેવા પયોષ્ણે નર્મદા જલય સ્નાપિતોષી મયા દેવ અતઃ શાંતિમ કુરુષ્વ મે. શ્રી સાંબ સદાશિવાય નમઃ. સ્નાનમ સમર્પયામિ. સ્નાનાંતે આચમનીયમ જલમ ચ સમર્પયામિ. એક ચમચી પાણી આચમન માટે પધરાવું. હવે ભગવાન ભોળાનાથને દૂધની ધારા વડે સ્નાન કરાવવું. કામધેનુ સમુદ્ભૂતમ સર્વેષાં જીવનમ પરમ પાવનમ યજ્ઞહેતુશ્ચ પયઃ સ્નાનાય ગૃહ્યતામ. શ્રી સાંબ સદાશિવાય નમઃ. પયઃ સ્નાનમ સમર્પયામિ. પયઃ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. એક ચમચી પાણી ચડાવો. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ જલ આચમનીયમ સમર્પયામિ. એક ચમચી શુદ્ધ જળ ચડાવો. હવે ભગવાનને પંચામૃત વડે સ્નાન કરાવવું. 5 ચમચી પંચામૃત ચડાવીશું. પયોદધિ ધૃતંચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયાનીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. શ્રી સાંબ સદાશિવાય નમઃ. એકતંત્રેણ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. એક ચમચી શુદ્ધ જળ અર્પણ કરો. ફરી એક ચમચી શુદ્ધ પાણી આચમની અર્થે આપવાનું. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ જલ આચમનીયમ સમર્પયામિ. હવે ભગવાનને ચંદન અને કેસરયુક્ત જળથી સ્નાન કરાવવા માટે એક ચમચી પાણીમાં આંગળી વડે ચંદન અને કેસર મિશ્રિત કરો. મલયાચલ સંભૂત ચંદનેન વિમિશ્રિતમ ઇદં ગંધોદકં સ્નાનમ કુંકુમાત્મનુગૃહ્યતામ. શ્રી સાંબ સદાશિવાય નમઃ. ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. એક ચમચી શુદ્ધ પાણી ચડાવો. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ જલ આચમનીયમ સમર્પયામિ. એક ચમચી શુદ્ધ પાણી ચડાવો. હવે ભગવાનને શુદ્ધ જળથી સ્નાન અભિષેક કરી શુદ્ધોદક સ્નાન કરાવવાનો ભાવ રાખવો. ધીમે ધીમે શિવલિંગ પર જળની ધારા કરવી. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુરનદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણજલય સમુદ્ર સંહિતા સ્નાનમ સદા મંગલમ. ઓમ શ્રી સાંબ સદાશિવાય નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ જલ આચમનીયમ સમર્પયામિ. હવે ભગવાનને શુદ્ધ વસ્ત્ર વડે કોરા કરી બીજા પાત્રમાં પધરાવવા.
ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાનું ભાવ ધરી મંત્ર પૂર્ણ થઈ નારાછડી પધરાવવી. સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યં વાસસી પ્રતિગૃહ્યતામ. શ્રી સાંબ સદાશિવાય નમઃ. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. હવે ફરીવાર હાથમાં નારાછડી રાખીને ભગવાનને યજ્ઞોપવિત ધરાવવાનો ભાવ કરવાનો. નવવિસ્તંતુર્વિયુક્તમ ત્રિગુણમ દેવતામયમ ઉપવિત્તમ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. શ્રી સાંબ સદાશિવાય નમઃ. યજ્ઞોપવિતમ સમર્પયામિ. હવે ભગવાનને ચંદનનું લેપ લગાવવો. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યસુ મનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ. શ્રી સાંબ સદાશિવાય નમઃ. ગંધાનુલેપનમ સમર્પયામિ. હવે ભગવાનને ભસ્મનું લેપન કરવું. સર્વપાપહરં ભસ્મ દિવ્ય જ્યોતિ સમપ્રભમ સર્વક્ષેમકરં પુણ્યમ ગૃહાણ પરમેશ્વરમ. શ્રી સાંબ સદાશિવાય નમઃ. ભસ્મં સમર્પયામિ. ભગવાનને ભસ્મનું ત્રિપુંડ કરવું. હવે ભગવાનને ચોખા ચડાવવા. અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુંકુમાક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર. શ્રી સાંબ સદાશિવાય નમઃ. અક્ષતાન સમર્પયામિ. હવે ભગવાનને પુષ્પ અર્પણ કરીશું. માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વે પ્રભો મયા નિતાની પુષ્પાણી ગૃહાણ પરમેશ્વર. શ્રી સાંબ સદાશિવાય નમઃ. પુષ્પમ સમર્પયામિ. હવે ભગવાનને યથાશક્તિ બિલીપત્ર ચડાવીશું. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચતુર્યાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકમ બિલ્વમ શિવાર્પણમ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચતુર્યાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકમ બિલ્વમ શિવાર્પણમ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચતુર્યાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકમ બિલ્વમ શિવાર્પણમ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચતુર્યાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકમ બિલ્વમ શિવાર્પણમ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચતુર્યાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકમ બિલ્વપત્રમ શિવાર્પણમ. શ્રી સાંબ સદાશિવાય નમઃ. બિલ્વપત્રાણી સમર્પયામિ. હવે ભગવાનને અબીલ, ગુલાલ, કંકુ, ચંદન, સિંદૂર, હળદર વગેરે સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરીશું. અબીલંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ સિંદૂરેણ સમાયુક્તા પૂજ્યતામ પરમેશ્વર. શ્રી સાંબ સદાશિવાય નમઃ. સર્વ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. હવે ભગવાનને ધૂપ વડે કે અગરબત્તી વડે ધૂપ અર્પણ કરીશું. વનસ્પતિરસોદભૂતો ગંધાઢ્યો ગન ઉત્તમ આગ્રેય સર્વદેવાનાં ધૂપોયમ પ્રતિગૃહ્યતામ. ધૂપમાગ્રયામિ. શ્રી સાંબ સદાશિવાય નમઃ. ધૂપમ સમર્પયામિ. હાથ વડે ધૂપ આપી દો. અગરબત્તી પ્રગટાયની પ્રમાણે ભરાઈ દો.
હવે ભગવાનની આગળ જે દીવો પ્રગટાવેલો છે તેની આગળ 2 દાણા ચોખા મૂકીને નમસ્કાર કરીશું. સાજ્યમ ચ વર્તિ સંયુક્તમ વહિન્નાયોજિતમ મયા દીપમ ગૃહાણ દેવેશ ત્રૈલોક્ય તિમિરાપહમ. શ્રી સાંબ સદાશિવાય નમઃ. દીપમ દર્શયામી. હવે ભગવાનને જમાડવાનો સંકલ્પ કરી 1 ચમચી ભરીને પાણી મૂકવું. નૈવેદ્યમ નિવેદયામી. 2 હાથ જોડી રાખો. શર્કરા ખંડ ખાદ્યાની દધિ ક્ષીરધૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગુહ્યતામ. મંત્ર પૂરો થયે ડાબા હાથનો પડદો કરી જમણા હાથ વડે ભગવાનને ભાવથી જમાડવા. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 1 ચમચી પાણી થાળીમાં મૂકી દેવું. નૈવેદ્ય મધ્યે જલમ સમર્પયામી. હવે ફરીથી 5 વખત ભગવાનને જમાડવા. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ઉત્તરાભૂષણમ સમર્પયામી. 1 ચમચી પાણી થાળીમાં મૂકો. હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામી. ફરી 1 ચમચી પાણી મૂકો. મુખ પ્રક્ષાલનમ સમર્પયામી. 1 ચમચી પાણી મૂકો. આચમનિયમ સમર્પયામી. 1 ચમચી પાણી મૂકો. પછી કરો દર્તનાથે ચંદનમ સમર્પયામી. ચંદનના છાંટા નાખો. કોઈ ભગવાનને ફળ અર્પણ કરીશું. ઇદં ફલમ મયા દેવ સ્થાપિતં પુરતસ્તવ તેન મે સફલાવાપ્તિર્ભવેદ જન્મ જન્મનિ. શ્રી સાંબ સદાશિવાય નમઃ. ઋતુફલાની સમર્પયામી. હવે ભગવાનને મુખવાસ અર્પણ કરવું. શક્ય હોય તો ઇલાયચી, લવિંગ, સોપારીની સાથે પાન અર્પણ કરવું, નહીં તો એકલી સોપારી અર્પણ કરવી. પુંગી ફલમ મહાદિવ્યમ નાગવલ્લીતલૈર્યુતમ એલાદિ ચૂર્ણ સંયુક્તમ તાંબૂલમ પ્રતિગુહ્યતામ. શ્રી સાંબ સદાશિવાય નમઃ. મુખવાસાર્થે પુંગી ફલમ તાંબૂલમ સમર્પયામી. હવે હાથમાં 2 દાણા ચોખા લઈ ભગવાનને દક્ષિણા અર્પણ કરવાનું ભાવ કરવાનું છે. હિરણ્ય ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવશો અનંત પુણ્ય ફલદમત શાંતિ પ્રયચ્છમે. શ્રી સાંબ સદાશિવાય નમઃ. હિરણ્ય દક્ષિણામ સમર્પયામી. હવે ભગવાનની કર્પૂર આરતી કરીશું. આરતીકમ પ્રજ્વલ્યાત. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाथो मंगलाय तनूहर. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते. जलेन परिवर्तनेन 1 चमची पाणी लઈને આરતી ઉપર ફેરવીને થાળીમાં મૂકી દો.
દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. પછી પુષ્પ લઈને આરતી વિધિની આશકા ઉપરથી ફેરવીને ભગવાનની આગળ મૂકો. ફરીવાર ભગવાનને આરતી આપો. દેવાભિવંદનમ 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 સ્વાત્માભિવંદનમ સ્વાત્માભિવંદનમ સ્વાત્માભિવંદનમ. જાતે આરતી લેતો. આરતી બાજુમાં મૂકીને હસ્ત પ્રક્ષાલનમ, હાથ ધોઈ નાખો. હવે ભગવાનની પ્રદક્ષિણા કરતા હોય તેવા ભાવથી બે હાથ જોડીને પ્રદક્ષિણા કરીશું. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે. સાંબ સદાશિવાય નમઃ. પ્રદક્ષિણામ સમર્પયામિ. નમસ્કારા નમસ્કરોતિ. હવે હાથમાં ફૂલ રાખી મંત્રો પૂરા થઈ ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીશું. નાના સુગંધિ પુષ્પાણી યથા કાલોદ્ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. સાંબ સદાશિવાય નમઃ. ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. હવે બે હાથ જોડીને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિં વંદે સૂર્યશશાંકવનિનયનં વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશય ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. શ્રી સાંબ સદાશિવાય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. હવે દ્વાદશ જ્યોતિર્લિંગ મંત્રથી ભગવાન નમસ્કાર કરીશું. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓંકારમ અમલેશ્વરમ કરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકેન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશંદારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઉષ્મેશમ ચ શિવાલયે એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેત નર સપ્તજન્મ કૃतं પાપં સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન વિનશ્યતિ. શ્રી સાંબ સદાશિવાય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન નમસ્કરોતિ. હવે પૂજાના અંતિમ ચરણમાં ભગવાનની ક્ષમાયાચના કરીશું. બે હાથ જોડી રાખીશું. મનમાં ભગવાનની ક્ષમા માંગતા હોય તેવું ભાવ કરીશું. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. આહ્વાનમ ન જાનામિ તવાર્ચનમ પૂજાં ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. ગतं પાપં ગतं દુઃખં ગतं દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિઃ પુણ્યાચ્ચ તવ દર્શનાत् તદક્ષરં પદભ્રષ્ટં માત્રાહીनं ચ યદ્ ભવેत् તત સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. કરચરણકૃतं વા કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વા પરાધં વિહિतं અવિહિतं વા સર્વમેતत् ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ ઉત્તર સંકલ્પ માટે 1 ચમચી પાણી પકડી રાખવું. અનેન આવાહનાદિ મંત્ર પુષ્પાંજલિ પર્યંતમ
षोडशोपचारैश्च यथा ज्ञानेन यथा मिलित उपचारैः कृतपूजनेन श्री सांब सदाशिवाय प्रियतां नमः। ओम श्री शिवार्पणमस्तु। नमः पार्वती पते हर हर महादेव। सौने जय महादेव। आखो श्रावण मास जो घरे आ रीते शिव पूजा करी शकाय तो ये अपना माटे एक उत्तम लाभनी बात गणाशे। आखो श्रावण मास के दर सोमवार अथवा जे पण दिवस એટલા દિવસ પણ આ રીતે શિવ પૂજન આપણે કરી શકીએ। પછી શ્રાવણ માસ પૂરો થાય એક સીધું શિવાલયમાં એક સીધું બ્રાહ્મણના ઘરે મોકલાવવું અને આપણા જે કુલ ગોર હોય આપણા ગોર મહારાજને ત્યાં દક્ષિણા નિમિત્તે જે આપણો ભાવ હોય એ ત્યાં આપી આવવું, જેથી ભોળાનાથની કૃપા આપણા ઉપર સદાય બની રહે। सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्।